તો હાલો ખેડૂત મિત્રો, યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું કપાસના ભાવ વિશે। તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે વાત કરીશું। તો ખેડૂત મિત્રો, ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો આજે છે ખેડૂત મિત્રો તારીખ 22/4/2024 ને સોમવાર। તો ચાલો ખેડૂત મિત્રો, આજે જાણીએ કપાસના બજાર ભાવ શું ચાલી રહ્યા છે એ વિશે। તો ધંધુકા 1210 રૂપિયાથી 1761 રૂપિયા, વિરમગામ 1100 રૂપિયાથી 1482, ધારી 1145 રૂપિયાથી 1305 રૂપિયા, મોરબી 1200 રૂપિયાથી 1484 રૂપિયા, વાંકાનેર 1250 રૂપિયાથી 1460 રૂપિયા, જામજોધપુર 1300 રૂપિયાથી 1506 રૂપિયા, રાજકોટ 1410 રૂપિયાથી 1519 રૂપિયા, ભાવનગર 1251થી 1465 રૂપિયા, સાવરકુંડલા 1200 રૂપિયાથી 1441 રૂપિયા, અમરેલી 986 રૂપિયાથી 1483 રૂપિયા, જેતપુર 1009 રૂપિયાથી 1446 રૂપિયા, વડાલી 1380થી 1545 રૂપિયા, બાબરા 1260થી 1480 રૂપિયા, ગોંડલ 1061થી 1486 રૂપિયા, કાલાવાડ 1155 રૂપિયાથી 1470 રૂપિયા, સિદ્ધપુર 1250થી 1500 રૂપિયા, જસદણ 1250થી 1500 રૂપિયા, તળાજા 1093 રૂપિયાથી 1396 રૂપિયા, ધ્રોલ 1155 રૂપિયાથી 1444 રૂપિયા, હળવદ 1200 રૂપિયાથી 1472 રૂપિયા, જામનગર 1250 રૂપિયાથી 1475 રૂપિયા, પાટણ 1200 રૂપિયાથી 1495 રૂપિયા, હારીજ 1370 રૂપિયાથી 1550 રૂપિયા, માણસા 1101 રૂપિયાથી 1572 રૂપિયા, વિજાપુર 1361 રૂપિયાથી 1517 રૂપિયા, ગોજરિયા 1475 રૂપિયાથી 1475 રૂપિયા, ઉનાવા 1250 રૂપિયાથી 1526 રૂપિયા, વિસનગર 1100 રૂપિયાથી 1513 રૂપિયા, બોટાદ 1290 રૂપિયાથી 1545 રૂપિયા, મહુવા 800 રૂપિયાથી 1442 રૂપિયા, અંજાર 1350થી 1525 રૂપિયા, પાટણ 1250 રૂપિયાથી 1491 રૂપિયા। તો ખેડૂત મિત્રો, આ હતા આજના કપાસના બજાર ભાવ। ખેડૂત મિત્રો, આ જે કપાસના બજાર ભાવ અમે તમને જણાવી રહ્યા છે એ 20 કિલો એટલે કે 1 મણના ભાવ છે, એ ખાસ નોંધ લેજો। તો ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં છે એ સુધારો તો નથી થયો હજી સુધીમાં, એવું લાગે છે। કમસે કમ 50થી 60 રૂપિયાનો ઘટાડો હોય એવું લાગે છે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો। ચેનલમાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। આવા એક નવા વિડીયો સાથે આપણે કાલે ફરી મળીએ। તો બાય બાય ખેડૂત મિત્રો, કાલે નવા વિડીયો સાથે મળીએ। જય જવાન।